Namaskar, I જીતુભાઈ વેલકમ ટુ ઓલ ઓફ યુ ઇન માય યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે ધોરણ 11 યુનિટ 4 રીડ 1 માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન એનો અભ્યાસ કરીશું. મન, શરીર અને ઔષધ દવાઓ એનો આજે આપણે અભ્યાસ કરીશું. આજે આપણે આ યુનિટને 2 પાર્ટમાં અભ્યાસ કરીશું. મિત્રો, આજનો યુગ એ મોડર્ન યુગ છે. માણસ પૈસે ટકે સુખી હોવા છતાં સતત ટેન્શન હેઠળ જીવે છે, જેને લીધે શારીરિક કે માનસિક રોગોથી પીડાય છે. આપણી રોજબરોજની જીવનશૈલી એ આપણા રોગનું મૂળ કારણ છે. આપણો ખોરાક સારો નથી, સારી હવા નથી, સારી જીવનશૈલી નથી, જેના કારણે સુખ અને શાંતિ હણાઈ ગયા છે. રોગોનું પ્રમાણ અત્યારે દિવસે ને દિવસે વધતું જાય છે. આપણને એમ લાગે છે કે એકાદ ગોળી કે ઇન્જેક્શન લઈ લઈએ એટલે રોગ દૂર થઈ જશે. તેનાથી આપણા શરીરને નુકસાન થાય છે. આ પાઠમાં આપણે શારીરિક અને માનસિક રોગ અને તેનો ઈલાજ એના વિશે વાત અહીં આપણે કરીશું. પ્રતિકૂળ ખોરાક, બેક્ટેરિયા, વાયરસથી શારીરિક રોગો થાય છે, જ્યારે નેગેટિવ લાગણીઓથી માનસિક રોગો થાય છે. આવા સમયે એકમાત્ર આયુર્વેદ જ આપણને સુવ્યવસ્થિત સુખી જિંદગી જીવતા શીખવે છે. આયુર્વેદમાં તમામ સમસ્યાઓનો ઉકેલ છે. તો ચાલો જોઈએ માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, જરા નજર મારો આપણી આજુબાજુ લોકો ઉપર નજર કરો. વી ઓબ્ઝર્વ દેટ ઓલ ઓફ અસ આર નોટ ઓલ એલાઇક. તો આપણને લાગશે કે આપણે બધા એક સરખા નથી. જો અહીંયા ચિત્રમાં તમને લાગે છે, હા, કોઈ મોટું છે, કોઈ નીચું છે, ઊંચું છે, પતલું છે, જાડું છે. હા, કેવા માણસો છે, બધા એક સરખા નથી. ઇચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ. આપણામાંના દરેક ઘણી રીતે જુદા છે. બોથ ફિઝિકલ એન્ડ મેન્ટલી, શારીરિક રીતે તેમજ માનસિક રીતે. કોઈ શારીરિક રીતે કેવું છે, જુઓ, કોઈ જાડું છે, પતલું છે, કોઈ મેન્ટલી બુદ્ધિશાળી છે, કોઈ મંદ છે. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર. આપણે પોતાના સ્વભાવને સમજતા શીખવો પડશે. નેચર ઓફ અધર્સ, અને બીજાના સ્વભાવને પણ સમજવો પડશે. ફોર અવર ઓન હેપીનેસ, આપણા સુખ માટે. વેલ બિંગ ઇન લાઈફ, તંદુરસ્તી માટે જીવનમાં. ધ શેપ, લોકોના આકાર. સાઇઝ, કદ. ટેમ્પરેચર, મિજાજ. કેરેક્ટર, ચરિત્ર. ઓફ પીપલ હેવ લોટ ઓફ વેરિએશન્સ દેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ. આ બાબત આપણા સ્વાસ્થ્ય અને સુખ ઉપર અસર કરે છે. કદ, આકાર, મિજાજ, ચરિત્ર, આ બાબતો આપણા સુખ અને સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે. બીજો પેરેગ્રાફ જોઈએ. એકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદના મતે ફિઝિકલ ડિસીઝ અકર મેઇનલી, શારીરિક રોગો મુખ્યત્વે મેઇનલી શેના કારણે થાય છે? ઓઈંગ ટુ, કારણ શું? એક્સટર્નલ ફેક્ટર્સ, બાહ્ય પરિબળો. લાઇક રોંગ ડાયટ્સ, ખોટો આહાર. એક્સપોઝર ટુ પેથોજન્સ, પેથોજન્સ એટલે જીવાણુ. રોગના જીવાણુઓથી થાય છે. રોગ ઉત્પન્ન કરે એવા જીવાણુઓથી માનસિક શારીરિક રોગ થતા હોય છે. મેન્ટલ ડિસીઝ એરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ, જ્યારે માનસિક રોગો મુખ્યત્વે આંતરિક પરિબળોના કારણે થાય છે. કેવા? લાઇક રોંગ ડાયટ, રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ, જ્ઞાનનો ખોટો ઉપયોગ. ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, નકારાત્મક લાગણીઓનો વધારો. એના કારણે માનસિક રોગો થાય છે. મેન્ટલ. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ્સ. આપણે હકારાત્મક લાગણીઓને ટેવને વિકસાવવી પડશે. પોઝિટિવ વિચારો રાખવા પડશે. ઇટ હેઝ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર એમોશન્સ. તે આપણી લાગણીઓ પર હકારાત્મક અસર ઊભી થાય છે એનાથી. આગળનો પેરેગ્રાફ જોઈએ. હાઉએવર, તેમ છતાં, જો અહીંયા આપણે ખોરાક મુખ્યત્વે અસર કરે છે.
આગળ જોઈએ. હાઉએવર બોથ ફિઝિકલ, શારીરિક અને માનસિક ડિસીઝ આર યુઝ્યુઅલી મિક્સઅપ, એકબીજા સાથે ભેગા થાય છે, મિક્સ થાય છે. વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર્સ, અન્યથા અન્યના કારણે ભાગ્યે જ થતો હોય છે. સેવરલ ડિસીઝ લાઇક, ઘણા બધા રોગો છે જેવા કે એક્યુટ ઇન્ફેક્શન, ગંભીર ચેપ બીમારીઓ જેને કે હેવ ઓલમોસ્ટ એન્ટાયર ફિઝિકલ કોઝ, બીમારીઓ છે મોટાભાગે શારીરિક હોય છે. કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ, શારીરિક બીમારીઓ હોય શારીરિક રીતે સારવાર કરી શકાય. હાઉએવર જો કે મોસ્ટ ડિસીઝ હેવ સાયકોલોજીકલ કોઝ, જ્યારે મોટાભાગના રોગનું કારણ મૂળ માનસિક છે. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝ હેવ સાયકોલોજીકલ અફેક્ટ્સ, અને લાંબા સુધી ચાલનારી બીમારીઓમાં માનસિક અસર હોય છે. ફિઝિકલ ડિસીઝ જે શારીરિક રોગ છે, ડિસ્ટર્બ ધ એમોશન્સ, એ લાગણીઓને અસર કરે છે. એન્ડ વીકન ધ સેન્સીસ, આપણી સમજ શક્તિ જે છે એને વીક કરે છે, નબળી કરે છે. વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ્સ, આના કારણે શારીરિક સમસ્યા ઊભી થાય છે. મિત્રો, માનસિક હોય, લાંબા સમય સુધી ચાલનારી માનસિક અસર હોય છે. શારીરિક રોગ લાગણીઓને અસર કરે છે. આપણી સમજ શક્તિ હોય ને બિલકુલ ક્ષીણ કરી દે છે. આને લીધે શારીરિક સમસ્યા ઊભી થાય છે. દે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ, આના કારણે શારીરિક સમસ્યાને કારણે શું થાય? એક તો પાચનની સમસ્યા ઊભી થાય. સ્ટ્રેસ ધ હાર્ટ, હૃદયને સ્ટ્રેસ પહોંચે. એન્ડ નર્વ્સ, ચેતાતંત્રમાં તણાવ આવે છે. વીકન ધ ફિઝિકલ બોડી, અને શરીર આપણું નબળું પડતું જાય છે. પ્રશ્ન તમે જુઓ. વોટ એકોર્ડિંગ ટુ આયુર્વેદ આર ધ રીઝન ફોર ફિઝિકલ ડિસીઝ? આયુર્વેદના માટે ફિઝિકલ ડિસીઝ, શારીરિક રોગના કારણો કયા? તો આપણે જોયું ને, એક્સટર્નલ ફેક્ટર લાઇક રોંગ ડાયટ ઓર એક્સપોઝર ટુ પેથોજન્સ. રોંગ ડાયટ. વિચ હેબિટ શુડ વી ડેવલપ? તો વી શુડ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. વેર ડઝ પોઝિટિવ થિંકિંગ અફેક્ટ્સ? તો પોઝિટિવ થિંકિંગ અફેક્ટ્સ ઓન ઇમોશન્સ, આપણી લાગણીઓ પર અસર કરે છે. વિચ ડિસીઝ આર યુઝ્યુઅલી મિક્સઅપ? કયા રોગો મિક્સ થઈ જાય છે? તો ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિસીઝ આર યુઝ્યુઅલી મિક્સઅપ. આગળનો પેરેગ્રાફ જોઈએ. ઇન ધ મોડર્ન ડેવલપ વર્લ્ડ, આધુનિક વિકસિત દુનિયામાં અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. આપણા પ્રોબ્લેમ, સમસ્યાઓ કેવી છે? મુખ્યત્વે માનસિક છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, આપણી પાસે પૂરતો ખોરાક છે. ક્લોથિંગ, કપડાં. શેલ્ટર, આશરો, ઘર છે. વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ, કે જે અટકાવે છે, શારીરિક રોગ થતાં અટકાવે છે. આપણી પાસે પૂરતો ખોરાક હોય, કપડાં સરસ હોય, આશરો, રહેવાનું સરસ હોય, તો આપણે સાયકોલોજીકલ રોગ આપણને થતા નથી, શારીરિક રોગ થતા નથી, ફિઝિકલ રોગ થતા નથી. જો કે મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, જો કે શારીરિક સમસ્યા ના હોવા છતાં આપણને માનસિક અસ્વસ્થતાથી પીડાતા હોઈએ છીએ. વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ, આપણે માનસિક અસ્વસ્થતાથી પીડાઈએ છીએ, શારીરિક સમસ્યા નથી છતાં. ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, આના કારણે શું થાય છે? અસ્વસ્થતા વ્યક્ત કરે છે, એના કારણે આપણને એકલતા આવે છે, લોનલીનેસ. નંબર 2, નોટ બિંગ લવડ, આપણને કોઈનો પ્રેમ મળતો નથી. એપ્રિસિએટ, કોઈ આપણી કદર કરતું નથી, કદરથી વંચિત રહીએ છીએ. એંગર, ગુસ્સો થાય છે. સ્ટ્રેસ, તણાવ આવે છે. એન્ઝાયટી, ચિંતા આવે છે. અસ્વસ્થતાના કારણે આ બધું આવે છે. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી, આ બાબત શારીરિક શક્તિને નબળી કરે છે. પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, અને રોકે છે. કોને રોકે છે? પ્રિવેન્ટ, કે જે આપણે કરવા માગીએ છીએ એનાથી આપણને એ રોકી રાખે છે, આપણી શારીરિક શક્તિને નબળી પાડે છે, અને આપણે જે કરવા માગીએ છીએ એ આપણે કરી શકતા નથી. પ્રશ્ન છે, વિચ સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ આર ફેસિંગ ઇન ધ મોડર્ન વર્લ્ડ, કયા સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ આપણે ભોગવી રહ્યા છીએ? રાઈટ, તો જરા ધ્યાન રાખજો.
ફિલિંગ ઓફ લોનલીનેસ, હા, નોટ બિંગ લવડ, એપ્રિસિએટેડ, એંગર, સ્ટ્રેસ, એન્ઝાઇટી, આ બધા સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ છે. વોટ મે અનરેસ્ટ રિવીલ, કઈ બાબત અસ્વસ્થતા વ્યક્ત કરે છે? તો અનરેસ્ટ મે રિવીલ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, એના જ પ્રશ્ન. નોટ બિંગ લવડ, એપ્રિસિએટેડ, એંગર, સ્ટ્રેસ, એન્ઝાઇટી. આગળ જોઈએ. જો અહીંયા સ્ટ્રેસ, એન્ઝાઇટી, ચિંતા માણસમાં કેટલી બધી છે જુઓ. અવર વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ, આપણી જીવનશૈલી દુઃખને બ્રીડ્સ કરે, ઉછેરે છે મિત્રો. તમને પ્રશ્ન પૂછાય, વોટ ડઝ અવર વે ઓફ લાઈફ બ્રીડ, આપણી જીવનશૈલી શું ઉછેરે છે? તો અવર વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ, દુઃખને ઉછેરે છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન, આપણી પાસે અવ્યવસ્થિત અને અસ્થિર દિનચર્યા છે, અનસ્ટેબલ છે, હળમહળાવાળું આપણું લાઈફ છે. ઇન વિચ, જેમાં દેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેનમેન્ટ, જેમાં શાંતિ અને સંતોષ નહિવત છે, થોડો છે. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ ઓફ લાઈફ, આપણે ખલેલ પહોંચાડીએ છીએ. કોને? ઓર્ગેનિક રૂટ ઓફ લાઈફ, જે મૂળ જીવન છે તેમાં. લાઈક ગુડ ફૂડ, જેવા કે સારો ખોરાક, વોટર, પાણી, એર, હવા, હેપી ફેમિલી લાઈફ, સુખી કુટુંબ જીવન, જે આ મૂળ જરૂરિયાતો છે એમાં આપણે ખલેલ પહોંચાડી છે. વી લીવ ઇન આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ બાય, આપણે કૃત્રિમ દુનિયામાં જીવી રહ્યા છીએ જેમાં કોનું પ્રભુત્વ છે? અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. આ વાક્ય ધ્યાન રાખજો. આર્ટિફિશિયલ વર્લ્ડ ઇઝ ડોમિનેટેડ બાય અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. કોનો પ્રભાવ છે? તો શહેરીકરણ. તમે અહીંયા મિત્રો જુઓ છો, શહેરીકરણ આપ્યું છે. જો આ બધું શહેરીકરણ, રાઈટ. માસ મીડિયા તમે જો ફેસબુક છે, યુટ્યુબ છે, માસ મીડિયા, પ્રચાર માધ્યમો, હા, એ દુનિયામાં આપણે કૃત્રિમ દુનિયા છે આ બધી, એમાં આપણે જીવી રહ્યા છીએ. હા. દેર ઇઝ અ લિટલ ટુ નરિશ ધ સોલ, આપણા આત્માના પોષણ માટે કશું જ નથી. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ, આપણે હંમેશા નવી વસ્તુની ઈચ્છા રાખીએ છીએ. આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ, આપણે ભાગ્યે જ સંતોષ થાય છે જે આપણી પાસે છે. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર, આપણે વધુ ઈચ્છા મેળવવાની ઈચ્છા ધરાવીએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ, આપણે હજી શાંતિ કે આરામ નથી. શાંતિ કે આરામ નથી. ઓર મેડિસિન ઇઝ મોર ક્વિક ફિક્સ ટુ કીપ અસ ડુઈંગ, આપણે અયોગ્ય જીવનશૈલીને આગળ ધપાવવા તરફ સાજા થઈ જવા તેવી દવા લઈએ છીએ. રોંગ લાઈફસ્ટાઈલ એન્ડ રેડી એડ્રેસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ, ભાગ્યે જ સમસ્યાના મૂળ સુધી જવા પરવા કરીએ છીએ. અયોગ્ય જીવનશૈલીને આગળ ધપાવવા તરફ સાજા થઈ જવા તેવી દવા આપણે લઈએ છીએ અને ભાગ્યે જ સમસ્યાના મૂળ સુધી જવા કોશિશ કરીએ છીએ. વી ટેક એ ક્વિક પિલ, તમને પ્રશ્ન પૂછાય, વાય ડુ પીપલ ટેક ક્વિક પિલ, શા માટે લોકો ગોળી આમ ફટ દઈને લઈ લે છે, ફટાક દઈને? તો વી ટેક ક્વિક પિલ હોપિંગ ધેટ, એવી આશા સાથે આપણે ગોળી લઈ લઈએ છીએ કે અવર પ્રોબ્લેમ્સ વિલ ગો અવે, સમસ્યા હલ થઈ જશે. બટ વી ડુ નોટ રેકગ્નાઇઝ, પણ એ સમજતા નથી દેટ ઇટ મે ઓનલી અ સિમ્ટમ, આ એક અનિયંત્રિત જીવનનું લક્ષણ છે. ધ્યાન રાખજો. ઇમ્બેલેન્સ લાઈફ, અનિયંત્રિત જીવનનું એક સિમ્ટમ, લક્ષણ છે. ઇટ ઇઝ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ, અને આ ખરેખર એક ચેતવણીની નિશાની છે જે ખરેખર આપણે ધ્યાનમાં લેવી જોઈએ. કે આપણને ચેતવણી આપે છે કે ગોળી ગળો છો પણ પાછળ કેટલું બધું આપણા શરીરને નુકસાન થઈ રહ્યું છે. તો મિત્રો, અહીંયા આપણે પાર્ટ 1 પૂરો કરીએ છીએ. પાર્ટ 2માં આગળ એની ચર્ચા કરીશું.